શહેરમાં નકલી બ્રાન્ડેડ ઘડિયાળનું કૌભાંડ ઝડપાયું છે। બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળના નામે 4 વર્ષથી ગ્રાહકો સાથે ઠગાઈ થતી હતી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું, જ્યારે અસલી કંપનીએ ઘડિયાળનો ઓર્ડર મંગાવી અને તપાસ કરી તો પર્દાફાશ થયો। આ તપાસમાં ઘડિયાળ નકલી બ્રાન્ડની હોવાનું સામે આવતા ફરિયાદ થઈ છે। કંપનીએ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરી એડવોકેટ સ્થાનિક પોલીસને સાથે રાખીને તપાસ પણ હાથ ધરાઈ હતી। SS એન્ટરપ્રાઇઝ, નિવાન ફેશન અને આશીર્વાદ એન્ટરપ્રાઇઝમાં તપાસ થઈ। ચાલુ વર્ષમાં 6 કરોડની નકલી બ્રાન્ડેડ ઘડિયાળ વેચી હોવાનું પણ ખુલ્યું છે। તપાસમાં છેતરપિંડીની રકમ હજુ પણ વધી શકે છે। અત્યારે 4 સ્થળો ઉપર અમારું સર્વેલન્સ ચાલુ છે। ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે, બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે। આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં તો 100 થી 150 કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા 3 થી 4 વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના ભળતા મળતા નામથી છેતરેલા છે।